તો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે। રક્ષાબંધન પર રિયલ ડાયમંડ રાખડીની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે। સુરતમાં 5 લાખ રૂપિયાની રાખડી અત્યારે ચર્ચામાં આવી છે। 2-in-1 પેન્ડન્ટ રાખડી ટ્રેન્ડમાં છે। સ્પિરિચ્યુઅલ સાઇનવાળી રાખડીઓની પણ ડિમાન્ડ વધી છે। 2 થી 3 ગ્રામ સોનાની રાખડી પણ લોકો પસંદ કરી રહ્યા છે। શ્રી સ્વસ્તિક ઓમ પેન્ડન્ટ રાખડી ડિમાન્ડમાં છે। રુદ્રાક્ષ વર્કવાળી રાખડીઓની પણ અત્યારે ભારે ડિમાન્ડ છે। રાખડી હવે પ્રેમ સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ બની રહી છે। मैं यूएस से आई हूँ और ये बहुत अच्छी डिज़ाइन है, तो मेरा भाई ये हर टाइम याद रखेगा क्योंकि ये राखी रियल डायमंड की है और वो बाद में राखी की तरह से यूज़ कर सकेगा हाथ में, या फिर पेंडेंट भी वो पहन सकता है। तो ये डिज़ाइन बहुत यूनिक है और इसका रियली आप सबको आना चाहिए बिकॉज इट्स अ रियल गुड इन्वेस्टमेंट। રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વખતે સુરતના માર્કેટમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે। ખાસ કરીને આ વખતે ભાઈઓ માટે બહેનો દ્વારા જે ડાયમંડની જે રાખડીઓ છે તે રાખડીઓ ખરીદવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો 18 કેરેટ જે સોનામાં જે ડાયમંડની જે રાખડીઓ છે તે ડાયમંડની રાખડીઓનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। બેન દ્વારા અગાઉથી જે ઓર્ડર છે તે ઓર્ડર આપવામાં આવી રહ્યો છે અને અવનવી જે રાખડીઓ છે તે આ વખતે બજારમાં વેચાઈ રહી છે। આપણી સાથે જ્વેલર્સ માલિક દીપકભાઈ જોડાયા છે। દીપકભાઈ, અવનવી અને ડાયમંડની રાખડીઓ જોવા મળી રહી છે માર્કેટમાં, શું કહેશો? ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપી રક્ષાબંધનના તહેવારમાં અમે કંઈક ને કંઈક નવી વસ્તુ બનાવતા હોઈએ છીએ અને કસ્ટમરની ડિમાન્ડ પણ ખૂબ સારી આવતી હોય છે। દર વખતેની જેમ આ વખતે પણ અમે સિલ્વર, ગોલ્ડ અને ડાયમંડની રાખડીમાં ખૂબ સારું વેચાણ કર્યું અને ખૂબ સારી ડિમાન્ડ આવી। કારણ એવું હતું કે અમારું અત્યાર સુધીનું હાઈએસ્ટ જે ચાંદીની રાખીનું જે સેલિંગ છે એ અત્યારે આવેલું છે। કારણ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જે રીતના ચાંદીના ભાવ વધ્યા એમ લોકોનો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ લોકોનો વિશ્વાસ ચાંદી પ્રત્યે વધ્યો। ગયા વર્ષે અમારી પાસે 500 રૂપિયા લેતી લઈને નો લિમિટ સુધીની રાખડી હોવાની, તો જે અમારી 500 રૂપિયાની રાખડી હતી કદાચ એની આ વર્ષે કોસ્ટિંગ કાઢે તો 1200 થી 1500 જેવી થાય છે। 1500 રૂપિયાની રાખડી હોય તો 4500 રૂપિયા જેવી થાય છે। તો લોકોમાં જે ગત વર્ષે જે બેને જે ભાઈને રાખડી બાંધેલી હતી ને જે કદાચ 500 રૂપિયાની હતી, તો આ વખતે એની કિંમત 1200 થી 1500 જેટલી એમને ત્યાં વધારો થયો। તો આ રીતના વધારાના હિસાબે લોકોએ આ વખતે ખૂબ સારી રીતના પરચેસિંગ કર્યું। ઉપરાંત જે સુરત જેના માટે ફેમસ છે એ લેબ્રોન ડાયમંડની એ પણ આ વખતે ખૂબ જ સારી રાખડી અમારે ત્યાંથી વેચાણ રહ્યું। કારણ કે લેબ્રોન ડાયમંડની રાખડી રિયલ ડાયમંડના લુક જેવી આપતી હોય છે। અને સાથે સાથે આ વખતે એક નવી વેરાયટી લઈને આવેલા હતા કે પેન્ડલ જે આપણે બ્રેસલેટ ટાઈપની જે રાખડી હોય છે એમાં માત્ર 2 થી 3 ગ્રામ જેવું સોનું હોય અને એમાં આનો જે બેલ્ટ હોય છે એ ઇમ્પોર્ટેડ જેવો બેલ્ટ આવતો હોય છે, જે આપણે અહીંયા ઇન્ડિયામાં જ બનતો હોય છે, પણ એ આખી જે લુક છે એ આખું એક બ્રેસલેટનું લુક આપતું હોય છે। તો એ ટાઈપનું અત્યારે રાખડી તરીકે ઉપયોગમાં લઈએ છે અને પાછળથી આખું વર્ષ બ્રેસલેટ તરીકે પહેરી શકે। તો આવી અલગ અલગ પ્રકારની રાખડીની આ વખતે ખૂબ સારી ડિમાન્ડ રહી। સર, ખાસ કરીને ડાયમંડની રાખડીઓની વાત કરીએ તો કેટલી ડિમાન્ડ છે? બહેનો દ્વારા અગાઉથી ઓર્ડર આપવામાં આવ્યો છે? ડાયમંડની રાખડી તો દર વખતની જેમ અમે ફિક્સ જ હોય છે કે અમુક ઘરોમાં જ્યારે પણ રાખડી બાંધવામાં આવે છે ત્યારે ડાયમંડની રાખડી બાંધે છે અને આ વખતે પણ એમાં ઓર્ડર ખૂબ સારા હતા। દર વર્ષે કંઈક ને કંઈક થીમ હોય છે, તો આ વખતે સ્પિરિચ્યુઅલ થીમ ખૂબ સારો રહ્યો, એટલે ઓમ, સ્વસ્તિક, ત્રિશુલ જે પાછું આપણું ઓરિજિનલ ટ્રેડિશનલ જે હતું એની સાથેની રાખડીઓ ખૂબ સારી રીતના વેચાણી। સાથે સાથે થોડુંક રુદ્રાક્ષનું એમાં કામ હોય છે તો પણ લોકોને ગમતું હોય છે, એટલે રુદ્રાક્ષ અને સાથે સ્પિરિચ્યુઅલ સાઇન આ બંને વચ્ચેની રાખડીનું ખૂબ સારું સેલિંગ હતું। તો આપણે જે રીતે જોયું તે રીતે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ અને ખાસ કરીને વાત કરીએ તો ભાઈ 365 દિવસ બેનની જે ગિફ્ટ છે તે યાદગાર રહે તે માટે આ વખતે ડાયમંડ રાખડીઓ જે છે તે બજારમાં ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।